સાબરકાંઠા પોલીસે હની ટ્રેપના સુનિયોજિત રેકેટનો પર્દાફાશ કરી 2 યુવતીઓ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે। દેરોલ હિંમતનગર હાઈવે પર થયેલી લૂંટ અને ત્યારબાદ એક વ્યક્તિના સાપરાધ મનુષ્યવધના કેસની તપાસ દરમિયાન સમગ્ર કાવતરું સામે આવ્યું હતું। તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ સોશિયલ મીડિયા પર યુવતીઓના નામે ફેક ફેસબુક એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી મોટી ઉંમરના પુરુષોને મિત્રતાના બહાને સંપર્ક કરતા હતા। ત્યારબાદ વોટ્સએપ કોલ અને ચેટિંગ દ્વારા હોટેલ અથવા એકાંત સ્થળે બોલાવી હની ટ્રેપમાં ફસાવી લૂંટો ચલાવતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 2 કાર, 14 મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે ₹15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ લૂંટ, હની ટ્રેપ અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર નેટવર્ક તેમજ અન્ય સંભવિત ભોગ બનનારાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દેરોલથી હિંમતનગર જવાનો રોડ છે, ત્યાં જગદીશભાઈ પ્રજાપતિ કરીને એક વ્યક્તિ છે, ઉનાવાના રહેવાસી, એઓને મહિલાના નામે ફોન કરીને એક સ્થળે બોલાવવામાં આવ્યા હતા। ત્યાંથી પછી આગળ જે છે આ અવાવરૂ જગ્યા, ત્યાં આગળ કોઈ પણ બહાને એમને ઊભા રાખ્યા હતા અને તે દરમિયાન 4 માણસો આવી ગયેલા અને પછી એમ કીધું હતું કે ભાઈ આ મારી પત્ની છે, મારી સગી થાય છે, એની સાથે તું જમવા કેમ ગયેલો ને હોટલમાં કેમ ગયેલો, એમ કરીને ધમકાઈને એની પાસેથી એક્ટિવાની ચાવી એ પાછળ ના આવે એટલા માટે લઈ લીધી હતી, એને મોબાઈલ લઈ લીધો હતો। આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો છે। આ વ્યક્તિ જે છે જગદીશભાઈ પ્રજાપતિ, એમને હોસ્પિટલ લઈ ગયેલા અને પછી ત્યાં એ મરણ ગયેલા, એટલે એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનો દાખલ થયા બાદ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી, જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી જાણવા મળેલું કે આ જે મરણ જનાર વ્યક્તિ છે એ એક હોટલમાં ને એક ગેસ્ટ હાઉસમાં એક મહિલા સાથે